જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે મને કેમ વિસરે રે. ભાવનગરના દિવાન એવા પ્રભાશંકર પટણી એક વખત મુંબઈથી ભાવનગર આવી રહ્યા હતા. રસ્તાની અંદર વઢવાણ જંકશન આવ્યું. ત્યાં થોડી વાર વિરામ કરવાનો હતો. એટલે એક બાજુ આરામ ખંડની અંદર એ ઉતર્યા હતા. ખૂબ થાક્યા હતા. એ સમયે એક વૃદ્ધ વ્યક્તિ લાકડીના ટેકે ત્યાં આવે છે અને ત્યાં રહેલા ભાઈને કહે છે કે મારે પટણીજીને મળવું છે, શું મને અંદર જવા દેશો? તો કહે છે કે એ થાક્યા છે, અત્યારે તમને નહીં મળે. આથી એ વૃદ્ધ વ્યક્તિ બીજા દરવાજે ગયા. ત્યાં જમાલભાઈ ઊભા હતા. દરેક રીતે આંખોમાં આંસુ સાથે એમને કહ્યું કે મારે પટણી સાહેબને મળવું છે, શું તમે મને મળવા દેશો? એનો ભાવ જોઈ જમાલભાઈ અંદર ગયા અને પટણી સાહેબને કહ્યું કે એક વ્યક્તિ આવ્યા છે, એકદમ વૃદ્ધ છે અને ગ્રાસ્યા હોય એવું લાગે છે, પેટમાં તલવાર છે અને તમને મળવા અને તમારા દર્શન કરવા માટે આવે છે. તરત પ્રભાશંકર પટણીએ કહ્યું કે તેને લઈ આવો. વૃદ્ધ વ્યક્તિને અંદર લઈ આવે છે. એકદમ નેજવાત ધરી ગયા છે અને પ્રભાશંકરને જોઈ ખુશ થઈ જાય છે. આંખમાં હર્ષના આંસુ ખરી પડે છે અને કહે છે કે મને ઓળખ્યા? પ્રભાશંકર પટણીએ તેમને જોયા અને બરાબર ઓળખ ન પડી. હા, મળ્યા શું, સાથે વાતો કરી છે, પણ હવે બરાબર હું ઓળખતો નથી. આપ વડીલ કોણ છો? લો, ભૂલી ગયા ને અમને? પણ હું તમને યાદ કરાવીશ ને તો તમે તરત યાદ થઈ જશે. તમે જ્યારે મેટ્રિકની પરીક્ષા આપવા ભાવનગરથી અમદાવાદ જતા હતા ત્યારે તમારા સસરાનો તાર મને મળ્યો હતો. તે વચ્ચે વિરામ થશે અને ત્યાંથી મારા જમાઈને તમે લઈ જજો એવી વાત થઈ હતી અને હું તમને લેવા માટે આવ્યો હતો અને હું મારા ઘરે લઈ ગયો હતો. તમે બ્રાહ્મણ સાથે જમો એટલે અમારી પાસેથી કાચું સીધું લીધું, સરસ લાડુ બનાવ્યા, અડદની દાળ બનાવી અને એ દાળ અને લાડુ તમે જમ્યા અને મને જમાડ્યો. એનો સ્વાદ આજે હું પણ ભૂલ્યો નથી. અને તમે ભાવનગરના દિવાન થયા એ વાત સાંભળી ખૂબ ખુશ થયો. અને આજે ખબર પડી કે તમે ભાવનગર જાઓ છો અને રસ્તાની અંદર નીકળ્યા છો તો તમારા દર્શન કરવા માટે હું આવ્યો છું. એ વાત સાંભળતા પ્રભાશંકર પટણીના આંખમાં આંસુ પડી ગયા. એ લાડુનો સ્વાદ, એ દાળનો સ્વાદ યાદ આવી ગયો. પેટી પડ્યા, માફ કરી દો. એ વાતને 50 વર્ષ થઈ ગયા પણ હું ભૂલી ગયો, તમે નથી ભૂલ્યા. અને બંનેની આંખોમાં એ નીતરતી આંખો જોઈ રહ્યા. ત્યાં રહેલા લોકો પણ સ્તબ્ધ થઈ ગયા. પ્રભાશંકર પટણીએ કહ્યું કે એ દાળ, એ લાડુનો સ્વાદ આજે પણ હું ભૂલ્યો નથી. ભલે હું ભાવનગરનો દિવાન થયો, ભલે આજે હું ગમે એવું સારું જમતો હો, પણ એ જમવાનું તમારા ઘરનું હતું ને, એ આજે પણ હું ભૂલ્યો નથી. બંને એ દિવસોની યાદ કરી, કેવી રીતના રાત્રે ગયા હતા, કેમ એના ઘરે, એ વાતની અંદર મશગુલ થઈ ગયા. ઈશારાથી એક ભાઈ આવ્યા અને કવરની અંદર 101 રૂપિયા તેમને પેલા વૃદ્ધ સામે થયા. તરત વૃદ્ધે કહ્યું, લો, નાની વાત કરી દીધી ને, આ ઋણ અદા કરવાની વાત કરી ને. ત્યારે પ્રભાશંકર પટણીએ કહ્યું કે આ ઋણ નથી. એ ઋણ તો હું મારું જિંદગી જીવ આપી દઉં ને તો એ ઋણ અદા ન થાય. એ સમય એવો હતો. આ તો હું માત્ર એક યાદગીરી રૂપે નાનકડી ભેટ આપું છું. જો તમે સ્વીકારશો ને તો મને ગમશે, નહીં સ્વીકારો તો મને દુઃખ થશે. આ કોઈ ઋણ નથી. એ દાળ કે લાડુનું બિલકુલ ઋણ નથી, કિંમત પણ નથી, અને એની કિંમત તો 18 રૂપિયા છે. એમ કહી અને બંને એકબીજાને ભેટી પડ્યા. પેલા વૃદ્ધ તેમને નમસ્કાર કરીને ગયા. આમ પ્રભાશંકર પટણી અને વૃદ્ધની યાદ કેવી હશે? એ કૃષ્ણ સુદામાની યાદ હોય એટલી યાદ એમની હશે. આપણી પણ આવી ઘણી બધી યાદો હોય. તમે પણ યાદ કરજો તો તમને પણ એવી યાદો અનેક મળી આવશે. એ સામાન્ય પરિસ્થિતિની અંદર જે બનેલી ઘટના આજે યાદ કરીએ તો એ દિવસો નજર સામે તૈયાર થઈ જાય અને એ દ્રશ્ય ખડું થઈ જાય.